આવી ગયો એમને તું બહુ વાર લગાડે હો પત્રી તે એ સરપંચ શું કામ છે? એલા કામ હોય તો જ તને મેં ફોન કર્યો હોય કે નહીં? હા હું ઢોલકી લઈને બેઠા. એલા ઢોલકી લઈને તારે ગામમાં જવાનું છે. કા? એલા ગામમાં જઈને કહેવાનું છે કે સરપંચે સ્પર્ધા રાખેલી છે, માથું મારે ને ઈ માલ ખાય. માથું મારે ને ઈ માલ ખાય. હા એમ તારે આખા ગામમાં કહેવાનું છે અને વાડી વિસ્તારમાં બધે કહેવાનું છે, બરોબર? પણ એ સરપંચ ઈ છે હું? એલા ભાઈ તું અહીંયા બધું આવે કે ને એટલે હું તને બધું સમજાવી દઈશ. કહેવાનું હું માથું મારે ઈ માલ ખાય. સરપંચે સ્પર્ધા રાખી છે, બધા સરપંચના વાડામાં આવી જાયજો. હા તે વાંધો નહીં, હાલો ને. હા તો જા એમાં હું હાલ ઉતાવ નહીં. આમ જો બધે વગાડતો જાય ને કહી દીજે વાડી વિસ્તારમાં ભૂલતો નહીં. હા અત્યારમાં બોટમાં હું નાસ્તો કરી નથી આવ્યો સાહેબ. એ ભાઈ એ ઉભર આપી દઉં તને વાપરવાને આપી દઉં, નકર તું એમ નામ નહીં દે. આલે 100 રૂપિયા જા. 100 રૂપિયા તો સરપંચ. 100 રૂપિયા તો ઘણું કહેવાય, બરોબર ને? પછી તું આવે ને એટલે બીજા આપી. આપશે ને પાછા? અરે ચોક્કસ. અને આમ જો પાછો એક ઘર બાકી ન રહી જવું જોવે અને ઘરે જઈને કે જે પાછો ભૂલી ન જતો. એ સરપંચ બધાને કહી દઉં માથું મારે ઈ માલ ખાય. હા એટલે કાલ સવારે કોઈ મને ગામમાં કે નહીં સરપંચ તમે સ્પર્ધા ગોઠવીને મને ખબર નહોતી એમ. હા અહીંયા નહીં, ગામમાં જા. એ સરપંચ ટેસ્ટિંગ કરું છું. કાંઈ વાંધો નહીં, જા. હાલો તો. હા બાવજે, બરોબર? ક્યાંય બધી તૈયારી કરી રાખું. સાંભળો સરપંચે નવી સ્પર્ધા રાખેલી છે, માથું મારે ઈ માલ ખાય. હાલો હું બરાડા નાખે છો પચરી? એ પથુભાઈ સરપંચે છે ને નવી સ્પર્ધા બહાર પાડી છે. શું વાત કરે છો? તો શેની સ્પર્ધા છે? હવે ઈ તો ખબર નથી પણ એમ કીધું છે કે માથું મારે ઈ માલ ખાય. હે? હા ઈ હું પચરી માથું મારે ઈ માલ ખાય કે સમજાણું નહીં? એ પથુભાઈ મને તો એમ કહેવાનું કીધું. હવે તું તો કે છો એમ બરોબર છે. હવે સ્પર્ધામાં અમે આવ્યા અને ત્યાં સરપંચ એમ કીધું તો આ ભીતે માથું ભટકાડો તો અમારે ક્યાં જવું? હવે એ પથુભાઈ એવું થોડા સરપંચ કરે યાર. તો તને કઈ ખબર જ નથી? ના પણ હસી સારું. તો આવો હમણાં. આવો હમણાં થોડીક વાર રહીને. સરપંચ ના વાડામાં જ તેઓ. અરે પોગી જાવ ને પછી કે હા જાવ બધાને કેતા હું. આ કઈ ના આવતું. હાલો હે રાજા, હવે રથયાત્રા કેટલી વાર છે હવે? એ બાપા હવે થોડાક દી પછી રથયાત્રા જ છે. હા હવે છે ને આપણે રથયાત્રામાં જવાનું છે હો પાછું. એ તો આપણે દર વખતે જોવા જાય જ છે ને બાપા. આપણે જોવા નથી જવાનું, તો આપણે છે ને એમાં ભાગ લેવાનો છે. એટલે આપણે બનવાનું છે. હા તે બાપા તમે શું બનશો? હવે મને તો બધા ઓળખે જ છે ને. પણ તોય શું બનશો એ તો કયો. હે? હા એ ભૂખડ તો સૌ ને બધા ઓળખે. ભૂખડ એ બાપા એમ ભૂખડ ને ભૂખડ બનીને ત્યાં ન જવાનું હોય, કાંક વેશભૂષા પહેરીને જવાનું હોય. તો હું બનું? એક હું કહું બાપા, હા ખબર છે દર વખતે વાંદરો બને, આ તો તમે વાંદરો બની જાજો. એ ડોબા વાંદરા જેવો તો તું લાગે છો. આ તો બાપા તમારે હું બનવું એ કહું છું હું હવે તો છે ને હું ગમે એ બની. અને પણ આ જો અલવારે ઇનામ હું જ લેવાનો છો પાછો. એ બાપા આ ઢોલ કે એ આય હું ઢોલકી વગાડે. લા જે રથયાત્રાની વાર છે પણ એ ભાઈ હું કા રથયાત્રાનું કેવા નથી આવ્યો તો સરપંચે મોકલ્યો મને. સરપંચ શું કામ? એ સરપંચે છે ને નવી સ્પર્ધા બહાર પાડી છે. એટલે નવી રમત છે એમ ને? હા રમત ટૂંકમાં. હા હું હવે એ તો મને જ ખબર. સરપંચે મને એમ કીધું કે માથું મારે ઈ માલ ખાય. એવું નામ છે સ્પર્ધાનું. હે રાજા, આમાં તને નો ખબર પડે? આ બધી નથી કહેવત, જે માથું મારે ને ઈ માલ ખાય. હવે આપણે માથું મારવા આપણે જવાનું. હા એ તો આવવાનું હોય એટલે કેવા આવ્યો તમને? એટલે સરપંચ ને મારવાનું છે. એ ભાઈ એ પછી મને નથી ખબર હો, ખાલી સરપંચે મને કેવા મોકલ્યો એટલે હું આવ્યો. ગમે આમ કરે આમ કરી દો ને એટલે. પણ આ બધું રાખ્યું છે ક્યાં હોય? સરપંચ ના વાડામાં. હા તે વાંધો નહીં, આવી જાય. હા બરોબર ને? હા આમાં કઈ સમજાણું નહીં બાપા. હવે તને નો સમજાય, તને કઈ ખબર જ નહીં પડે. આમાં છે ને આમાં માથું મારવાની ઓલી રમત હોય, એટલે માથું મારે ઈ માલ ખાય. ગમે એવાય માથું મારવાનું, ગમે એવાય જીતવાનું આપણે છે. હા હાલો બાપા. ગજુડા હવે છે ને ઉપસરપંચ માંથી રાજીનામું આપી દેવું છે. લે કેમ બાપા રાજીનામું આપી દેવું ભાઈ? આપી જ દેવું પડે ને. ઉપલી શેરીમાં ગટર ઉભરાણી ત્યાં તો સરપંચે મને ફોન કર્યો, વાલજીભાઈ જરાક ઉપલી શેરીમાં જઈ આવો તો હું બધા મારા ટેકા ખાવાના. એ બાપા એટલે તો ઉપસરપંચ રાખીએ સમજ્યા તમે? કામ તો કરવું જ પડે ને. અને બાપા ફાયદો છે ને પાછો. પણ હું ફાયદો હજી તો શરૂઆત થઈ ગયા. ઓફિસે કોક આવ્યું હોય
જા તો વાલજીભાઈ સારી આવ. અરે આપણા ઘરના પૈસાની સાપ આવી પડે. કા સરપંચ નથી આપતા કા 500 ની નોટ કાંઈ મને. પણ આ તો હું છે થોડોક ટાઈમ ભોગવી લ્યો કાંક આ વર્ષમાં સારું કામ આવે કે નહીં એટલે લઈ લેવાનું આપણે સરપંચ ને ફોહ લઈ લેવાના ગામમાં કાંક કામ તો આવશે જ તે હે હા પણ એ ગ્રાટું લાવે તો કાંક કામ થાય ને. અત્યારે તો નકરું બળ હગડે જ છે. અહીંયા આવજો વાલજીભાઈ. એ આમ જોઈ કરજો વાલજીભાઈ. વાલજીભાઈ આવજો. વાલજીભાઈ એસે કરજો. બાપા ઢોલ વાગ્યો લે એલા ભાઈ તું કેમ ધોળાજી હાલે ઢોલ વગાડે? ઓય હું કા ગામમાં કાંઈ લડાઈ થવાની છે? એ ના સરપંચે છે ને નવી સ્પર્ધા બહાર પાડી છે. માથું મારે ઈ માલ ખાય. હે પત્રી હા. સ્પર્ધા ભલે બહાર પાડી પણ સરકારી છે કે પછી ઘરની? એ ના એ તો ઘરની જ છે. હા સરપંચ ઘરની છે ને. હા હાલે કે સરકારી વાત પછી મને ખબર હોય હું સરપંચ છું. હા એ તો ખબર ને તમે ઉપસરપંચ છો એમ. હા, ખબર છે હો ખબર છે તો હું ચા પ્રધાનું કહેવા આવ્યો એનો માથું મારે માર ખાય. હવે એ હું હશે કોને ખબર? સરપંચ કેટલું કાંક ગોઠવાત કરે આવું. તો હું જાઉં? અરે જાવું નથી. પેલા ક્યાં રાખ્યું એ કે. હા તો પૂછો તો જ કહું હું. હા ભાઈ એટલે જ તને પૂછવી છે. હા સરપંચના વાડામાં. સરપંચના વાડામાં હા માથું મારે ઈ માર ખાય. હા બરોબર. કાંઈ વાંધો નહીં તું જા હમણાં એમ આપી છીએ આગળ. આવો હાલો આવું જ પડશે ને સરપંચને આમથી મળવાનું જ છે. હે તો સરપંચ કરો ખર્ચો જ કરાવે છે. હુપ સરપંચ અહીંયા આવો હુપ સરપંચ આમ કરો આ પડતા ગોઠવી તો હજી ફોન તો કરતા નથી પાછા ઘરે ઘરે ઢોલ લઈને કેવા આવ્યા. હાલી ગયો તમારો હાલી ગયો. હાલી ગયું. એ મને તો સ્પર્ધાની ખબર છે. ગામમાં કોઈ બાકી નથી કે ને કેવામાં? એ સરપંચ બધાને કેવો અમુક તો ઘરે ઘરે જઈને કેવો વાડીયું કહી આવ્યો બધે. આ તો વાંધો નહીં લે હવે આવા દે. હા પથુભાઈ તો આવી ગયા. એલા સરપંચ પણ હું આજરી છે તમે હવારની માથું મારે ઈ માલ ખાય પણ પેલા બધાને આવી ગયો એટલે બધું તમને હું સમજાઈ દઈશ બરોબર કે નહીં? બધાને ભેગા થઈ જવા ગયો. હા ઉતાવળ કરો માં. લ્યો ફુકડ આવી ગયા એમ ને તમે? આ લે વાલજીભાઈ ને ઈ આવ્યા. હું વાંચી લો તમ તારે જે વાંચવું એ વાંચી લો. માથું મારે ઈ માલ ખાય આ બસ જો ઈ તી માથું મારે ને ઈ માલ ખાય. પણ એ સરપંચ આવી પડતા રાખી શું કરવા? એ ભૂખડ મને ગામમાં ખબર પડે કે નહીં માથા ભારે માણા કોણ છે ને એટલે મારે આવી સ્પર્ધા રાખવી પડી. તો મારી જેવો કોઈ માથા ભારે છે જ નહીં. સમજો પેલા મારી બધી વાત સાંભળી લો. જો આ મટકી છે બરોબર કે નહીં એમાં માથું મારે ને ઈ માલ ખાય એમાં સિક્કા નાખેલા છે બરોબર ને એટલે માથું મારવાનું છે પણ હાથ અડાડવાનો નથી. એટલે સમજી ગયા માથું મારે ઈ અંદરથી માલ ખાય. એ સરપંચ તો છે ને અંદર થી બધો માલ છે ને હું જ ખાઈ જવાનો છું. જો હમણાં એક ઝટકે છે ને મટકી ફોડી નાખું. જો હાથ અડાડવાનો નથી. અરે હમણાં એક માથું નહીં ભેગું મટકી ફોડી નાખું. કાંઈ વાંધો નહીં તમ તારે જાઓ પછું ભાઈ તમે. હે સરપંચ માટલી પછી લોખંડની લીધી ને નકા માથા ફાટી જાય છે હો પછામાં. એ વાલજીભાઈ લોખંડની થોડી હોય માટલી હે ને માટીની જ હોય. માથા તમ તારે કોઈ નહીં ફૂટે બરોબર ને એટલે પથુભાઈ તમે જાઓ પેલા તમ તારે. હા આઈ પાવ્યા કીધું. એ જો હમણાં એક ગાય ફોડી નાખો. ફોડી નાખો ફોડી નાખો ને સરપંચ. એલા ફોડી નાખો એમાં કહેવાનું ન હોય. હા, ફરી વાર ઈશાન લેજો બધો માલ ખાઈ જશે અંદર નો. અરે તમ તારે જેટલો માલ હોય ઈ તમારો અંદર. હા તે હાલો હવે. પૂછું ભાઈ. લા વાલજીભાઈ આ માટીની માટલી છે પણ બહુ મજબૂત છે હવે. હા ઢીમડું સડી ગયું એને પાવ હાલો તમારું કામ નહીં. એ રાજા હું તને શું કહું છું આમાં છે ને રાણી સિક્કા હોય. આ કીધું ભાઈ તમારું તો પૂરું કે નહીં? એલા પૂરું. હા અમથા બહુ માથા ભારે માણસ છે પણ માથું તો મારી શકતા નથી. હા એ ઘરે વ્યા જાઓ બધા ઘરે વ્યા જાઓ હું ફોડીને લઈ લઈશ ચલો. હું જાતો ખરી જી. પથ્થુભાઈ થી નો ફૂટે તો તારથી હું ફૂટશે? એ ભાઈ હું આમાં તમને નો ખબર પડે હું ફોડી નાખીશ તો. આ તો ફોડી નાખ. હા હું યાર આવું માલ નીકળે તો લઈ લઉં. હા. હો લે બાપા હેઠે હાથ રાખો. હા ભાઈ હાલે માલ નીકળે બધો લઈ લઈશ તમ તારે. એલા માથું ફૂટી જાય રહેવા જો નો ફૂટે હોય. હા પૂછો. તમડી સડી ગઈ લાગે. હા જાણી સિક્કાનો ખોબો ભરાઈ ગયો. હાલ નીકળ ભૈયા એન પા તારું કામ નહીં. એ હું જાવો એ પણ ક્યાં જાવું છે? ઈ તો રમત શરૂ થઈ છે. એ પછી હું આવું હમણે પણ ક્યાં જાવું? હજી તો સ્પર્ધા શરૂ થઈ ક્યાં તો કે જાવજો સરપંચ નું હાલે. હવે હું જાઉં સરપંચ. આમ તારે જાઓ વાલજીભાઈ તમે. અબ્બા બા સરપંચ ભલે કે માટીની હોય એવું પણ મને લાગતું નથી હો. હા પણ એ તને ન ખબર પડે તે હળુક જખન માથું માર્યું રવા દે. હાથ નથી આ અડાડો. સાઈડ મારે માથું જાય. એ
વાહ પડી જા હેઠા સિક્કા પડ્યા એટલા બધા રાણી સિક્કા પડ્યા હા કે તું લોહી લીસી નીકળ્યું ને ના હવે લોહી નથી નીકળ્યું આઈ પાવી આવો પત્રી જા હવે તું તમ તારે હું છે અરે જા તમ તારે તારી પર હતી જા હા તો આ તો યાર પોળી જ નાખો હમણાં. હા જા એ વાહ. હું છું પત્રી એ ઓ હે સરપંચ આ કઈ માટીની છે ટીમણું થઈ ગયું હો માથામાં બાપા હાલો સિક્કા લેવા હાલો તમે રાજા તું તો આંબી નહીં રેવા દે અરે પતુભાઈ ઉષા થઈને તમ તારે ફોડી નાખું હા ઓલી ને ઓલી એય, સાચી માટલી નો એલ્યો અરે લુકડા ને થઈ ગયો બાબા પેલી લાવ તો અરે સો આગળ હા એટલે જાવ છો અરે જોજો આગળ ફુકટ આવા દે નહીં આવી બે કે તું એક તમારે માટલી ફોડવાનું છે ને હા જા અહીંયા વીણમાં રેલ દે આવો બસો હા બાપા હા ફોડો બાપા ફોડો લે ફૂટા ફૂટા એ આને હું છું એ ફુકટ હું છું વાહ 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 એ વાલીભાઈ ટેકો રાખો તો ને કઈ થાય છે બેફાટ થઈ ગયો એ બાપા એ સિક્કા નીકળ્યા હા હા કેટલા રાણી સિક્કા નીકળ્યા એ 4 રૂપિયાના નીકળ્યા હે તારા બાપા બેફાટ થઈ ગયા